નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધાંગધ્રા શહેરમાં મેન બજાર કા રાજા છેલ્લા 2 વર્ષથી બાલમિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે ગણપતિનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે। 5 દિવસ સુધી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકત્ર થઈને ગણપતિની આરાધના અને પૂજા અર્ચના કરતા હોય છે। છઠ્ઠા દિવસે તમામ ધર્મના લોકો સામૂહિક રીતે ગણપતિ બાપાને પવિત્ર નદીના જળમાં વિદાય આપીને હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ કાયમ કરે છે। હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક ગણપતિ। હાલ સમગ્ર રાજ્યમાં ગણપતિ ઉત્સવ ભારે ધામધૂમપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી ધ્રાંગધ્રા શહેરમાં કારદાર ગુલ્ફીના ખાંચા પાસે હિન્દુ મુસ્લિમ વેપારી મિત્રો દ્વારા બાલમિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે, જેમાં આજે ગણપતિ બાપાની મહાઆરતીમાં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર સંગઠન પ્રમુખ, મહામંત્રી, સેનિટેશન ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિસ્તારના રહીશો તેમજ વેપારી મિત્રો દ્વારા પોતાની સ્વેચ્છાએ આર્થિક અનુદાન આપીને સામૂહિક રીતે ગણપતિનું આયોજન કરાયું હતું, જેમાં સવાર અને સાંજના સમયે મહાઆરતી બાળકો અને પ્રત્યેક દર્શનાર્થીઓ માટે ગણપતિ બાપાને પ્રિય એવા મોદકનો પ્રસાદ પણ આપવામાં આવતો હોય છે। ગણપતિ પંડાલમાં આયોજિત તમામ ધાર્મિક કાર્યક્રમોમાં પણ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકસાથે જોડાઈને કોમી એકતાનું આદર્શ ઉદાહરણ પણ આપી રહ્યા છે। રિપોર્ટર હિતેશ રાજપરા, ધાંગધ્રા।